જય હિન્દ. ઓનલી ફર્સ્ટ સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે 30 સામાજિક વિજ્ઞાનના વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો, અને આજના વિડીયોમાં ભાગ નંબર 15 છે. તો એમાં તમને જોવા મળશે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે 30 પ્રશ્નો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોશું, જે ભાગ નંબર 15મો છે. તો ગુજરાતની કેવી પરીક્ષાઓ? તો પોલીસ કોન્સ્ટેબલ હોય, એએસઆઈ, પીએસઆઈ, જુનિયર ક્લાર્ક, તલાટી, ટેટ 1-2, ટાટ 1-2, યુપીએસસી, જીપીએસસી, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે એવા પ્રશ્નો છે, અને આજનો વિડીયો તમને ઉપયોગી નીવડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. આજના વિડીયો પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે. જો શું છે કે પૃથ્વીનો ઉપરનો પોપડો કયા અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે? તો જવાબ શું આવશે? એસ્થેનોસ્ફિયર. કયો આવશે? એસ્થેનોસ્ફિયર. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પૃથ્વીના પેટાળમાં થતી કઈ પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે? તો આવશે કિરણોત્સર્ગી. કઈ આવશે? કિરણોત્સર્ગી. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, તેને શું કહે છે? તો તેને કહેવાય મૃદાવરણીય પ્લેટ. શું કહેવાય ને? મૃદાવરણીય પ્લેટ કહેવાય. એકબીજાથી દૂર થઈ રહેલી ભૂસંચનીય પ્લેટોને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય અપસારી પ્લેટ. એને શું કહેવાય? અપસારી પ્લેટ કહેવાય. એકબીજાની નજીક આવી રહેલી ભૂસંચનીય પ્લેટોને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય અભિસારી પ્લેટ. એને શું કહેવાય? અભિસારી પ્લેટ કહેવાય છે. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર શું થાય છે? તો અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ શું થાય છે? સ્તરભંગ થાય છે અને ગેડીકરણ થાય છે. કરોડો વર્ષ પહેલાં ભારત કયા નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો એક ભાગ હતો? તો ગોંડવાના લેન્ડ. કયો આવશે? ગોંડવાના લેન્ડનો એક ભાગ હતો. હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ શામાંથી થયેલું છે? તો ટેથીસ નામના સમુદ્રમાંથી થયેલું છે. શેમાંથી? ટેથીસ નામનો એક સમુદ્ર હતો અને એમાંથી થયેલું છે. અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને શું કહેવાય છે? તો એને કહેવાય ભૂપૃષ્ઠ કહેવાય. શું કહેવાય છે? ભૂપૃષ્ઠ કહેવાય છે. સમગ્ર હિમાલયની સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી કઈ છે? તો બૃહદ હિમાલય. શું આવશે? બૃહદ હિમાલય. બૃહદ હિમાલયનું સૌથી વધુ જાણીતું શિખર કયું છે? તો એ છે માઉન્ટ એવરેસ્ટ. કયું છે? માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ શિખર કયા દેશોની સરહદે આવેલું છે? તો નેપાળ અને ચીનની. કયું આવશે? નેપાળ અને ચીનની સરહદે. માઉન્ટ એવરેસ્ટને તિબેટમાં શું કહે છે? તો એને કહેવાય તો સાગર મથ્થા. અને શું કહેવાય? સાગર મથ્થા કહે છે. ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે? તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, એટલે કે અથવા તો એને K2 કહેવામાં આવે છે. માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા તો એને K2 કહેવામાં આવે છે. જેલાપલા. કયું મિત્રો? જેલાપલા, નાથુલા, સિપકીલા વગેરે ઘાટો ક્યાં આવેલા છે? તો મિત્રો તમામ ઘાટો આવેલા છે બૃહદ હિમાલયમાં. ક્યાં આવેલા છે? બૃહદ હિમાલયમાં આવેલા છે. પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર કઈ હારમાળામાં આવેલું છે? તો બૃહદ હિમાલયમાં. ક્યાં આવેલું છે? બૃહદ હિમાલયમાં આવેલું છે. બૃહદ હિમાલયની દક્ષિણે કઈ હારમાળા આવેલી છે? તો મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલય, એટલે કે હિમાલય શ્રેણી. શિમલા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે ગિરિમથકો કઈ ગિરિમાળામાં આવેલા છે? તો મધ્ય હિમાલયમાં. શેમાં? મધ્ય હિમાલયમાં આવેલા છે. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ વગેરે જાણીતા યાત્રાધામો કઈ ગિરિમાળામાં આવેલા છે? તો મધ્ય હિમાલયમાં આવેલા છે. કુલ્લુ કાંગડા અને કાશ્મીર કઈ ગિરિમાળાના રમણીય ખીણ પ્રદેશો છે? તો મધ્ય હિમાલયના. કોના? મધ્ય હિમાલયના. કઈ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે? તો શિવાલિક હિમાલય. કયું આવશે? શિવાલય
શિવાલિક, બાહ્ય હિમાલય. જોઈએ પ્રશ્ન આગળ. પથકાઈ ટેકરીઓ, કયું? પથકાઈ ટેકરીઓ ક્યાં આવેલી છે? તો એ અરુણાચલ પ્રદેશમાં ક્યાં આવેલી છે? અરુણાચલ પ્રદેશમાં આવેલી છે. લુસાઈ ટેકરીઓ ક્યાં આવેલી છે? તો મિઝોરમમાં. ક્યાં આવેલી છે? મિઝોરમમાં આવેલી છે. પૂર્વ હિમાલયની ટેકરીઓનું અનુસંધાન કઈ હારમાળા સાથે છે? તો આરાકાનીઓમાં. કયું છે? પૂર્વ હિમાલયની ટેકરીઓનું અનુસંધાન આરાકાનીઓમાંનું હારમાળા સાથે છે. ગારો ખાસી અને જંતિયા ટેકરીઓ ક્યાં આવેલી છે? તો મેઘાલયમાં. ક્યાં આવેલી છે મિત્રો? મેઘાલયમાં આવેલી છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ કયું મેદાન આવેલું છે? તો સતલુજનું મેદાન. કયું મેદાન? સતલુજ મેદાન આવેલું છે. દિલ્હીની પૂર્વ બાજુએ કયું મેદાન આવેલું છે? તો ગંગાનું મેદાન. કયું? ગંગાનું મેદાન આવેલું છે. ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને ગણવામાં આવે છે? તો દિલ્હીને. કોને? દિલ્હીને ગણવામાં આવે છે. ભારતનું સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ કયો ગણાય છે? તો ગંગાનું મેદાન. કયું? ગંગાનું મેદાન. દિલ્હી, આગ્રા, લખનઉ, કોલકાતા વગેરે શહેરો કયા પ્રદેશમાં આવેલા છે? તો ગંગાના મેદાનમાં. કયા? ગંગાના મેદાનમાં આવેલા છે. તો મિત્રો અહીંયા આપણે જ્યાં 30 પ્રશ્નો છે અને વિડીયો સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત. બેસ્ટ ઓફ લક.